પેડ એડ્સ બધા બહુ જ લોકો પેડ એડ્સ કરતા હોય છે અને તમે પણ કદાચ એવું જ કર્યું હશે ને. ઇન્સ્ટાગ્રામમાં ગયા, ટક કરતા બૂસ્ટ પર ગયા, બૂસ્ટ પર ક્લિક કર્યું અને પ્રોસેસ સુધી ગયા અને ત્યાં જઈને પેમેન્ટ આવેલે પાછા આવી ગયા. આવું તમે બી કર્યું હશે ને. સો યસ, હું છું મયુરી, યોર ડિજિટલ ફ્રેન્ડ. આજે હું વાત કરી રહી છું કે પેડ એડ કેમ્પેન્સ કેવી રીતે કરવાના છે અને એની અંદર તમારી બ્રાન્ડ કેવી રીતના બિલ્ડ થઈ શકે છે. તો પેડ એડ કેમ્પેન્સ બે રીતે થતા હોય છે. એક ગૂગલ પર થતું હોય છે અને એક મેટામાં થતું હોય છે. જ્યારે તમે મેટાની વાત કરતા હોય છે એની અંદર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને કામ કરતા હોય છે. સો ઇન્સ્ટાગ્રામની અંદર બૂસ્ટ બટન આવતું હોય છે, એની અંદર જઈ અને તમારે આખું પ્રોસેસ ફોલો કરવાનો છે અને એ પ્રોસેસની અંદર તમને ખબર પડશે કે એનાથી તમે ઓર્ગેનિક લોકો સુધી કેવી રીતે પહોંચી શકો છો, તમારી એડ, તમારી પ્રોડક્ટ, તમારી સર્વિસીસને કેવી રીતે પહોંચાડી શકો છો ને એ બૂસ્ટ કરવાનું હોય છે. અને મેટા એવી રીતના હોય છે જેની અંદર તમારે ફેસબુકનું વધારે પડતું ક્રાઉડને એન્ગેજ કરવાનું હોય છે, ત્યારે હેલ્પ થતું હોય છે. તો આ બંને વસ્તુ જ્યારે બ્રાન્ડ ડેવલપ કરતા હોય છે ત્યારે ઓર્ગેનિકલી માર્કેટ સુધી પહોંચવા માટે હેલ્પ કરતું હોય છે બૂસ્ટ અને મેટા એડ. અને એનાથી વધારે જો તમારી પાસે ફંડિંગ હોય તો તમે જઈ શકો છો ગૂગલ એડ પર. અને હા, આવી જ ટિપ્સ અને ટ્રિક્સ માટે કનેક્ટ કરવાનું ભૂલતા નહીં. હું છું મયુરી, ડિજિટલ ફ્રેન્ડ. બાય.